હિંમતનગર ખાતે ગૌરી વ્રતનો અંતિમ દિવસ હોવાથી ફળ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે ગૌરી વ્રતનો અંતિમ દિવસ છે, જેથી હિંમતનગરમાં ગૌરી વ્રતના અંતિમ દિવસે કંકુ તિલક કરીને ફળ ફ્રૂટનું વિતરણ કર્યું હતું, જેમાં શ્રી સદભાવના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરનાર દીકરીઓને ફ્રૂટ ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ માચીસ ફેક્ટરી વિસ્તારમાં નિર્મળાબેન પંચાલ દ્વારા દીકરીઓને કુમકુમ તિલક કરીને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરુ પૂનમના પવિત્ર દિવસે એક રિટાયર્ડ શિક્ષક ગુરુ સમાજ રણછોડભાઈ પટેલ ગામ પુરાલ તેમના આશીર્વાદ અર્થે સંસ્કાર ભારતીની ટીમ સમગ્ર ટીમ તેમના ઘરે જઈને તેમને શાલ અને હાર પહેરાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સંસ્કાર ભારતી સાબરકાંઠા જિલ્લા દ્વારા આજે ગુરુ પૂનમના પવિત્ર દિવસે એક રિટાયર્ડ શિક્ષક ગુરુ સમાજ રણછોડભાઈ પટેલ ગામ પુરાલ તેમના આશીર્વાદ અર્થે સંસ્કાર ભારતીની સમગ્ર ટીમ તેમના ઘરે જઈને તેમને શાલ અને હાર પહેરાવી તેમને તેમના આશીર્વાદ લીધા। કાર્યક્રમની શરૂઆતમાં નટરાજની આરાધના બાદ વિધિવત કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। રણછોડભાઈ પટેલ તેમના શિક્ષણ કાર્યમાં બાળકોને સરળ રીતે શિક્ષણ મળી રહે તે માટે દરેક વિષયનું ચિત્રકરણ કરી સરળ ભાષામાં સુંદર રંગ રોગાણ કરી અને પુસ્તકો બનાવ્યા હતા, જેમાં શિક્ષણ, વિજ્ઞાન, ગણિત, સાહિત્ય, કવિતાઓ, વાર્તાઓ, સાહિત્ય તેમજ અનેક વિષયો ઉપર તેમણે ડિઝાઇનર પુસ્તકો બનાવ્યા હતા અને સ્કૂલોના બાળકોનું જ્ઞાન વધે તે માટે તેમણે સ્કૂલમાં નોકરી કરી એ જ સ્કૂલમાં તે પુસ્તકો અર્પણ કર્યા હતા। તેમના શિક્ષણ કાર્ય દરમિયાન લગભગ 400 જેટલા આવા ડિઝાઇનર પુસ્તકો બનાવ્યા હતા અને આજે રિટાયર થયા પછી પણ વર્ષમાં લગભગ 125 આવા પુસ્તકો બનાવીને દરેક સ્કૂલોમાં વિનામૂલ્યે પોતાની કલા શિક્ષણ રૂપીને સુવાસ પાથરી રહ્યા છે। આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર ઉપર સંસ્કાર ભારતીના ઉપાધ્યક્ષ નિરંજન શર્મા, ગુજરાત પ્રદેશ પ્રાંત ખજાનચી જગદીશભાઈ જોશી, કોષા અધ્યક્ષ કનુભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રભાઈ પંડ્યા તેમજ દરેક વિધાના સભ્યો પ્રકાશભાઈ વેદ, ઈલાબેન રાવલ, સોનલબેન શર્મા, વિદ્યાબેન કુલકર્ણી, નારણભાઈ પટેલ તેમના ઘરે જઈને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના આશીર્વાદ મેળવ્યા। ગુરુદેવની આરતી કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બિંદેશ માંડલિયા અને નિરંજન શર્મા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। શ્રી નૂતન કેળવણી મંડળ ઇલોલ સંચાલિત ઇલોલ ગ્રુપ સહકારી મંડળી હાઈસ્કૂલ ઇલોલમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। ઇલોલ હાઈસ્કૂલમાં તારીખ 20/7/2024ને શનિવારના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ઉજવણી પ્રસંગની શરૂઆત શાળાના બાળકો દ્વારા સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ ગુરુ વંદના કાર્યક્રમ અંતર્ગત ગુરુ ભક્તિના ભજન દ્વારા સમગ્ર વાતાવરણ ગુરુમય બની ગયું હતું। બાળકો દ્વારા સુંદર મજાનું વક્તવ્ય રજૂ કરી ગુરુ મહિમાની વાત સમજાવી હતી કે જીવનમાં ગુરુ કેમ હોવા જોઈએ। પ્રસ્તુત કાર્યક્રમમાં શાળાના આચાર્ય અનવર અલી ખણુસિયા સાહેબે બાળકોને ગુરુનું મહત્વ તથા તેમનું પૂજન વિશે બાળકોને માહિતગાર કર્યા હતા। બાળકોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાળાના તમામ ગુરુજનોને પેન અને ચોકલેટ આપી ગુરુનું સન્માન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પંચાયતના કન્વીનર જમીલ હુસેન જેધવા દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષક હાજાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શાળા પરિવાર દ્વારા સાથ અને સહકાર સાંપડ્યો હતો। અંતમાં ગુરુજનના સન્માન બદલ તમામ ગુરુજનો દ્વારા બાળકોને જીવનમાં હર હંમેશ સફળતા મેળવે તેવા આશીર્વાદ આપ્યા હતા। શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તથા કારોબારી સદસ્ય દ્વારા તમામ ગુરુજનોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી તથા બાળકોને આશીર્વાદ આપ્યા હતા। આબિદ બુરા સાથે નંદિની જોશી,
સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર તાલુકાના પાનપુર ગામમાં 4 વર્ષના બાળકનું ગામના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. પાનપુર સવગઢ ગામમાં રહેતા અબુ તાલિબનું બાળક મોહમ્મદ હસન, જેની ઉંમર આશરે 4 વર્ષ, અન્ય બાળકો સાથે રમતા રમતા ગામની બહાર આવેલ તળાવ કિનારે પહોંચી જતા બાળકનો પગ લપસી જતા તળાવના પાણીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ ગામ લોકોને તથા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા નજીકમાં હાજર રહેલ એમ્બ્યુલન્સ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. બાળકને પાણીમાંથી બહાર કાઢી 108 દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ટીમ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બાળકના મોતથી સમગ્ર પાનપુર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.